આ વખતે મગફળીના ટેકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખાનગી માર્કેટમાં મગફળીના 900 થી 1000 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવ 1356 જેટલા મળી રહ્યા છે। છતાં ખેડૂતો મજબૂર બની ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે। તેનું એકમાત્ર કારણ છે મગફળીના મોડા પડતા પૈસા। ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોના જણાવ્યા મુજબ 20 થી 25 દિવસ બાદ પૈસા મળે છે, જ્યારે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવાની હોવાથી 20 થી 25 દિવસનો સમય રાહ જોઈ શકે તેમ નથી, જેથી હિંમતનગરમાં મજબૂર થઈ ખેડૂતો ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે, કારણ કે ખાનગી માર્કેટમાં તેમને 2 થી 3 દિવસમાં પેમેન્ટ મળી જાય છે। તો આ તરફ મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળી ખરીદી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે। મહત્વનું છે કે હિંમતનગર માર્કેટયાર્ડમાં દરરોજ ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગે છે। ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચી રહ્યા છે, પરંતુ નવા પાકનું વાવેતર કરવાનું હોવાથી ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચી પૈસા હાથ વગા કરવા મજબૂર બન્યા છે। ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ઝડપથી નાણાં આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। રજીસ્ટ્રેશન કરાવેલો છે, પણ ત્યાં જઈએ તો માલમાં એમ કહે છે કે ભાઈ તમારા માલમાં માટી છે, આ છે તે છે એમ કરી અને ચારા કરે અને પછી માલ પરત લઈને આવવું પડે છે। અને ખેડૂતોને અત્યારે શું છે કે વાવેતરની સિઝન છે, પૈસાની જરૂર હોય છે, એટલા માટે એ લોકો ખેડૂતો અહીંયા માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે આવે છે। ભલે ટેકાના ભાવ કરતાં નીચા ભાવ મળે છે, છતાં પણ એ અહીંયા અઠવાડિયાની અંદર પેમેન્ટ મળી જાય છે, એટલે અહીંયા વેચાણ કરે છે। સરકારમાં 1 મહિને પેમેન્ટ આવી રહે છે અને ખેડૂતોને પૈસાની અત્યારે વાવેતરના કારણે ખાસ જરૂર છે। સરકાર કે ટેકાનો ભાવ નાખવાની મગફળી, ટેકાનો ભાવ 1356 છે, માર્કેટ યાર્ડનો ભાવ પડે છે 1200 1100, વધારે વધારે 1300। ખેડૂતોને હાલ પૈસાની જરૂર છે, એટલે મગફળી ઓછા ભાવે વેચવા મજબૂર છે। સરકાર કે ટેકાના ભાવ નાખો, ટેકાના ભાવ ઉતારા પ્રમાણે ખરીદી કરી છે એ લોકો। આમ કોઈક ખેડૂતના 500 મણ મગફળી હોય, પણ અમે જમીન ઓછી હોય, બરાબર, જમીન ઓછી હોય એટલે બીજી વધેલી મગફળી માર્કેટ યાર્ડમાં નાખવા આવી પડે છે એ લોકોને, બરાબર। એ પ્રમાણે આ લોકો ખરીદી ઓછી કરે છે મગફળી અને પેમેન્ટ લેટ આલે સરકારમાં। ડોક્યુમેન્ટ આલવાનું, પાછળ નાખવા જવાનું, પેમેન્ટ લેટ આવે, 15 દાડા ફેર ચેક આલે છે। એટલે ખેડૂતને હાલ નવું વાવેતર કરવા માટે પણ પૈસાની જરૂર છે, એટલે ખાતર લાવવાનું હોય, બિયારણ લાવવાનું હોય, સરકાર કહે ટેકાનો ભાવ નાખો, એટલે હાલ સરકારને કહેવું પડે કે ભાઈ રજીસ્ટ્રેશન કર્યા આગળ નેચે તળિયા ભાવમાં ફરી જોઈએ છે, ખેડૂતોની કપડી હાલત થઈ ગઈ। અત્યારે ભાવ ખૂબ નીચેથી શરૂઆત થાય છે, જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે। તો આ ખરેખર હેરાજીની પ્રક્રિયા 1353થી શરૂ થવું જોઈએ, તો જ એ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે, નહીં તો આમાં કોઈ ભાવ મળવાની કોઈ શક્યતાઓ ખૂબ ઓછી છે। રજીસ્ટ્રેશન કરાવ્યું પણ ક્યારે નંબર લાગવાનો, કારણ કે 90 દિવસ સુધીમાં સરકાર ખરીદવાની છે, હવે 90 દિવસે ક્યારે નંબર લાગે? અને અત્યારે ખેડૂતોને આ રવિ સિઝનની અંદર ઘઉં વગેરેનું વાવેતર કરવાનું હોય, પૈસાની તાતી જરૂરિયાત હોય, એટલે ન છૂટકે ઓછા ભાવે પણ પાક વેચવો પડે છે।